તો રુદ્રાષ્ટક એ મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગુરુનો અપરાધ કર્યો. કાકભૂષણજીએ શંકરજી કો મેં માનતો તું સદગુરુનો અપરાધ કરે છે, જેને તેને પાળો પોષો તું નજરઅંદાજ કરે છે. અને ત્યારે પોતાના સાધકનું મંગલ કરવા માટે, અને આશા રાખું છું આમાં સૌને રુદ્રાષ્ટક કંઠસ્થ હોય છે, જે તુલસીનો પ્રસાદ છે, નરસિંહનો પ્રિય રાગ છે. જુનાગઢ નરસિંહ મહેતા સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરેહમ નિરાકાશ વાસમ ભજેહમ નિરાકાર પ્રગલ્ભમ પરેશમ અખંડમ અજમ પાનુકોટિ પ્રકાશમ પ્રયઃ શૂલ નિર્મૂલનમ શૂલપાણી ભજેહમ ભવાની પતિભાવગમ્યમ કલાતીત કલ્યાણ કલ્પાંતકારી સદા સર્જનાનંદ પ્રસિદ્ધ પ્રભો મન્મધારી પ્રસિદ્ધ પ્રભો મન્મધારી. યાવત્તુમાનાથ પાદારવિંદમ ભજન્તિ અલોકે સુખમ શાંતિ સંતાપનાશમ પ્રસિદ્ધ પ્રભો સર્વભૂતાનિવાસમ જાનામ નિયોગમ ધૃતમ દેવ પૂજા નતો હમ સદા સર્વદા શંભુતુભ્યમ જરા જન્મ દુઃખો છતા કપ્યમાનમ પ્રભુ પાયે આપન નમામિ શંભો પ્રભુ પાયે આપન નમામિ
यन्ति नरापद्या तेषां शम्भो प्रसीदति इति श्रीगोस्वामी तुलसीदास कृतं रुद्राष्टकं सम्पूर्णम्. સૌને રુદ્રાક્ષ મુખપાઠ અને કંઠસ્થ હોય છે. ભગવાન શિવજીના શિવાલયને રુદ્રાષ્ટકનો પાઠ કરે. અરે ઘરમાં પણ કરી શકાય છે. તેથી મહાદેવના ભક્તોને રુદ્રાષ્ટક, લિંગાષ્ટક, શિવાષ્ટક આ બધા અષ્ટક કંઠસ્થ હોય છે. કુમકુમ ચંદન લેપિત લિંગમ, ભગવાન શિવની પૂજા છે. રક્તવર્ણ ચંદન, શ્વેત ચંદન, કેસરીયુક્ત ચંદન, ભગવાનને ચંદનનો લેપ કરો. ચંદનના લેપ કરવા માટે ચંદનને ઘસવું પડે છે. આ બજારમાંથી લાવેલો કલર અરે મૂર્તિઓને ખરાબ કરી દે છે. ખબર નહીં આ કોણ લાવ્યું છે. અરે સુખડનું કાષ્ટ ઘસવું પડે છે અરીસા પર, તખતા પર. ચંદન ઉતારવું પડે તાકાત લગાડીને. આ રીતે ચારે ચંદન થાય. કેસર તમે મિક્સર તો કેસર યુક્ત ચંદન કહેવાય છે. આવી રીતે તેને તાકાત લગાવીને ઘસવું પડે છે ત્યારે એ ચંદન બને. તેથી બજારમાંથી લાવેલા પડીકા અને પડીકાથી ભગવાન શિવની પૂજા કરો છો, શરમ આવવી જોઈએ આપણને. તેથી શિવાલયોમાં તખતો શિવાલય ઓરસુ જેને કહેવાય એના પર ચંદનનો કાષ્ટ ઘસવું પડે છે. રક્તવર્ણ ચંદન, શ્વેત ચંદન, કેસરયુક્ત ચંદન મહાદેવને અર્પણ કરીએ આપણે. તેથી લિંગાષ્ટકમાં કહ્યું છે કે ભગવાન શિવજીને ચંદનનો લેપ કરો. અને ભગવાન મહાદેવને ચંદનનો જે લેપ રોજ કરે છે, આમ તો શિવ પુરાણની અંદર બ્રહ્માજી નારદજીને આ બધી કરી છે પૂજાઓ અલગ અલગ કામનાઓની પૂર્તિ માટે. રાજોપચાર, સોળોપચાર, પંચોપચાર, એકોપચાર, વૈરવોપચાર, પુષ્પ પૂજા, પછી ધાન્ય પૂજા, ધારા પૂજા. તેની અંદર વર્ણન કે ભગવાન શંકરને ચંદનનો લેપ કરવો. પણ કોઈ પ્રયોગ કરવા માટે ભગવાન મહાદેવની પૂજા નહીં કરવી. ઘણા લોકો પ્રયોગ કરવા માટે ભગવાન મહાદેવની પૂજા કરે. બહુ હૃદયથી એક વાત કહું છું, ભગવાન શિવની પૂજા કોઈ પ્રયોગ માટે ન કરે. અલગ પ્રયોગ કરે લોકો કે આ પ્રયોગ કરવાથી આ કામના પૂરી થશે, આ પ્રયોગ કરવાથી આ કામના પૂરી થશે, આ પ્રયોગ કરવાથી આ કામના પૂરી થશે, આ પ્રયોગ કરવાથી આ કામના પૂરી થશે. પ્રયોગ કરવાથી કોઈ કામના પૂરી થાય કે ન થાય, પણ શિવ સાથે યોગ જોડવાથી કામના પૂરી થાય છે. શિવ યોગનો દેવતા, આદિ યોગી છે, મૂળ યોગી છે. પણ પ્રયોગ લોકો કરે છે, પણ શિવ સાથે યોગ નથી કરતા. તેથી શિવ પર પુરાણ ગ્રંથમાં કહ્યું પુષ્પ પૂજા, ધાન્ય પૂજા, ધારા પૂજા, લિંગાષ્ટકની પંક્તિ છે. કુમકુમ ચંદન, કુમકુમ ચંદન લેપિત લિંગમ પંકજહાર સુશોભિત લિંગમ. પંકજ, કમલ, કમલના પુષ્પોનો શંકરજીને હાર ચડાવવો. ભગવાન મહાદેવને શિવલિંગની શોભા છે. કમલ પુષ્પોથી કોને પૂજા કરી શંકરજીની? સહસ્ત્ર કમલ મેં હો રહે ધારી કે નહીં વૃક્ષા તભી પુરારી. એક કમલ પર રાખ્યો જોઈ, કમલ નયન પૂજન સહસ હોય. વિષ્ણુ ભગવાને કહ્યું કે પોતાની આંખ કાઢીને શંકર ભગવાનને અર્પણ નહીં, પણ કોઈની આમે આંખ કાઢવી નહીં. એ શિવની પૂજા છે. ઘણા લોકોને સામાન્ય મળ્યું તો બીજા આમે આંખ કાઢે. જેની આંખોમાં નિર્મલતા અને કરુણતાનો ભાવ થાય છે એ આંખે ભગવાન મહાદેવનું દર્શન કરવું સમજી લેવું. આંખોમાં કરુણતા હોય, નિર્મલતાનો ભાવ હોય છે. આંખ આપણી શિકારીની, વિકારીની, આપણી આંખ ભિખારીની હોવી જોઈએ. આજે લોકોની આંખો ભિખારી છે, શિકારી છે, વિકારી છે. આપણી આંખ કેવી હોવી જોઈએ? તો કે ભીંજાયેલી આંખો હોવી જોઈએ. જે રામજીની આંખો ભીંજાયેલી છે, કૃષ્ણની આંખો ભીંજાયેલી છે, વિષ્ણુ ભગવાનની આંખો ભીંજાયેલી છે. અને મારા મહાદેવની આંખો તો હંમેશા નીતરતી ને જર્જરતી આંખો ભીંજાયેલી છે. કરુણાનો દેવ છે ભગવાન શંકરજી. અને જેટલા મહાદેવના ભક્તો જોવો ને તમે જોઈ લેજો, એની આંખો ભીની હોય છે. એ કોરી આંખોવાળા ભગવાનની પૂજા ન કરે. જેની આંખોમાં આંસુ સવાયેલા હોય ને એ જ ભગવાન મહાદેવનો ભક્ત હોય છે, જેની આંખોમાં કરુણતા હોય છે.
દૂર જવાની જરૂર નથી. મહાદેવનો સાચા ભક્તનું દર્શન કરવું. વ્યાસપીઠ ઉપરથી પ્રશંસા નથી કરતો, પણ ક્યારેક અવસર મળે મોરારી બાપુની આંખ જોઈ લો. એ શિવ ભક્તની આંખ છે, જર્જરિત આંખ, ભીંજાયેલી આંખ. રામજીની આંખો નિરંતર ભીંજાયેલી રહેતી હતી. ક્योंकि મહાદેવના ભક્ત છે રામ. કૃષ્ણની આંખો હંમેશા ભીંજાયેલી રહેતી, ક્योंकि કૃષ્ણ મહાદેવના પરમ ભક્ત છે. મહાદેવના ભક્તોનું શ્રેષ્ઠ લક્ષણ છે એની આંખો ભીંજાયેલી હોય છે. ભૂલી ભાન ભૂલી જેની આંખડી રડેલી, એ ભગવાન સુધી પહોંચી શકે છે. જેની આંખમાં કઠોરતા, એ ભગવાન શિવ સુધી ન પહોંચી શકે. મહાદેવ પાસે પહોંચવા માટે આંખમાં આંસુ જોઈએ. ભક્તિની વાતો જેના દિલમાં રમેલી, ભક્તિની વાતો જેના દિલમાં રમેલી, ભૂલી પાન ભૂલી જેની આંખડી રડેલી, ભૂલી પાન ભૂલી જેની આંખડી રડેલી, ભક્તિની વાતો જેના દિલમાં રમેલી, ભક્તિની વાતો જેના દિલમાં રમેલી. કોણ મહાદેવનો ભક્ત? ભક્તિના મેદાનમાં જેણે મોરચા મંડેલા, શિબીએ કાયાના જુઓ કટકા કરેલા. ભક્તિના મેદાનમાં જેણે મોરચા મંડેલા, શિબીએ કાયાના જુઓ કટકા કરેલા. એક જ વચને જેણે પ્રાણ તો જગેલા, એક જ વચને જેણે પ્રાણ તો જગેલા, કરી છિન્ન ભીન કાયા ભક્તિ કરેલી, કરી છિન્ન ભીન કાયા ભક્તિ કરેલી, ભૂલી ભાન ભૂલી જેની આંખડી રડેલી, ભૂલી ભાન ભૂલી જેની આંખડી રડેલી, ભક્તિની વાતો જેના દિલમાં રહેલી, ભક્તિની વાતો જેના દિલમાં રહેલી. હે મહાદેવ! ભક્તિનો ભેદ કોઈ વિરલા રે જાણે, રૂપિયા વિંધાણા જેના વચનો ન બાણે. હે મહાદેવ! ભક્તિનો ભેદ કોઈ વિરલા રે જાણે, રૂપિયા વિંધાણા જેના વચનો ન બાણે. પ્રીત જુઓ ચંદ્રને સકોરની વખાણી, પ્રીત જુઓ ચંદ્રને ચકોરની વખાણી.
ત્યારે બહુ સરસ વાત કરી હતી. ઘણા સમયથી આ વાત હું પણ વિસરી ગયો હતો. કારણ કે સાહિત્યકાર કવિ હોય, કોઈ પણ ને બોલાવી શકે, કોઈ પણ સાથે વાત કરી શકે. જડ ચેતન સાથે, ગગન અગન સાથે, ઝાડ પહાડ સાથે, સજીવ નિર્જીવ સાથે કવિ વાતો કરી શકે છે. કારણ કવિ દરેકને વાચા આપી શકે છે, દરેકને બોલાવી શકે છે, ફૂલો સાથે વાતો કરે. હમણાં કોઈ મને ફૂલ ઉપર સુંદર મજાનો એક લેખ લખીને આપ્યો હતો. કોઈ ભગવાનનો ભક્ત ફૂલને જ્યારે તોડવા જાય છે અને ફૂલની જે વેદના પ્રગટ થાય છે, ફૂલ એમ કહે છે, ભાઈ હું શિવજીના સાનિધ્યમાં છું, મને સુગંધ ફેલાવે છે, મને મહેકવું છે, મને ખીલવું છે, મારે રહેવું છે. આજ મારા માટે શિવલોક છે. મને શા માટે આથી તો તોડીને ત્યાં લઈ જાય છે ભાઈ? આજ મારા માટે શિવ સ્થાન છે. ફૂલ અને ભક્તનો સુંદર સંવાદ કોઈ કવિએ મને લખીને આપ્યો હતો. ગાંધીનગરમાં ઘણા સમય પહેલા કથા હતી. કોઈ ક્ષત્રિય મહાદેવનો પરમ ભક્ત, નામ તો મને યાદ નહીં રહ્યું, ઘણો સમય થયો તેને. એ માણસે બહુ સરસ મને વાત કરી હતી કે બાપુ, ભગવાન શિવનો પરમ ભક્ત છું, પણ મારા હાથથી મેં કોઈ દી ફૂલ નથી તોડ્યા. કારણ કે ફૂલ તોડવું એ પણ એક હિંસા છે. તેથી મેં કોઈ દી ફૂલ તોડીને ભગવાનને ચડાવ્યા નથી. આ ક્ષત્રિયનો દીકરો હતો, મહાદેવનો પરમ ભક્ત. ઘણા સમયથી એનું મિલન, પણ આવો કરુણાથી ભરેલો માણસ હતો. મને ગમ્યું. તો કવિ સાહિત્યકાર કોઈ સાથે વાતો કરે તો ચકોરને પૂછ્યું કે તું આકાશ સામે શું જોવે છે? તો કે હું ચંદ્રને પ્રેમ કરું છું. પેલો કવિ કહે છે, લેખક, કે પ્રેમ તો તેને જ કરાય જેની સાથે મિલન સંભવ હોય છે. જેની સાથે મિલન સંભવ નથી તેની સાથે પ્રેમ કરવાનો કોઈ અર્થ નથી. નહીં નહીં, મારો સાચો પ્રેમ, મારો હૃદયનો પ્રેમ છે. આજને તો કાલ ચંદ્ર સાથે મારું મિલન થશે. વ્યર્થ વાતો નહીં કર. પ્રેમની પરાકાષ્ઠા ત્યારે જ આવે છે જ્યારે પ્રેમી સાથે સંપૂર્ણ મિલન થાય છે. અને મનોવિજ્ઞાનનું એક લક્ષણ છે, કોઈ પ્રત્યે પ્રેમ હોય તો જ્યાં સુધી સ્પર્શ ન થાય ત્યાં સુધી પ્રેમની પરાકાષ્ઠા ન આવે. મિત્ર સાથે પ્રેમ હોય તો મિત્રને જ્યાં સુધી તમે ગળે ન લગાડો ત્યાં સુધી મિત્રની પ્રેમ, ભાઈબંધના પ્રેમની પરાકાષ્ઠા ન આવે. દીકરીના બાપ ઉપર પ્રેમ હોય, પણ દીકરીના પ્રેમની પરાકાષ્ઠા ત્યારે જ આવે છે જ્યારે દીકરી બાપને દુખણા લે છે. ત્યારે દીકરીના પ્રેમની પરાકાષ્ઠા આવે છે. બાપ જ્યારે દીકરીના માથા પર હાથ મૂકે છે, સ્પર્શ વગર પ્રેમની પરાકાષ્ઠા નથી. માને પોતાના બાળક ઉપર પ્રેમ હોય, બાળકને જ્યાં સુધી વાત્સલ્ય ન કરે ત્યાં સુધી માના પ્રેમને પરાકાષ્ઠા ન આવે. પોતાના બાળકને ચુંબન કરે, વહાલ કરે ત્યારે માના પ્રેમની પરાકાષ્ઠા આવે છે. અને શિષ્યનો પ્રેમ ગુરુ પ્રત્યે હોય, શિષ્યના પ્રેમની પરાકાષ્ઠા ત્યારે જ આવે છે. શિષ્ય જ્યારે ગુરુદેવના ચરણ સ્પર્શ કરે છે ત્યારે શિષ્યના પ્રેમની પરાકાષ્ઠા આવે છે. અને ગુરુના પ્રેમની પરાકાષ્ઠા ત્યારે જ આવે છે ગુરુ પોતાના શિષ્યના મસ્તક ઉપર હાથ મૂકે છે ત્યારે ગુરુના પ્રેમની પરાકાષ્ઠા આવે છે. મિલન વગર પ્રેમની પૂર્ણતા ન હોય. મિલન સંભવ બને તો જ પ્રેમ શક્ય રહે છે. પ્રેમની સીમા છે. તેથી કવિ લેખકે કહ્યું કે ચકોર, વ્યર્થ છે તારા પ્રયાસો, વ્યર્થ છે. પ્રેમ તો તેને જ કરાય જેની સાથે મિલન સંભવ હોય. હવે ક્યાં આકાશમાં રહેનાર અમૃતને વર્ષા કરનારો ચંદ્ર અને તું ક્યાં ધરતી પર રહેનાર ચકોર, તારું મિલન સંભવ જ નથી. છોડી દે. ચકોર કહે, નહીં, મારા પ્રેમ ઉપર મને પૂર્ણ ભરોસો છે. મારો પ્રેમ ખંડિત નથી, મારો પ્રેમ અખંડિત છે. આજને તો કાલ ચંદ્ર સાથે મારું મિલન થશે. ત્યારે કવિ લેખક બોલાવે, ચકોર કહે, કઈ રીતે પ્રેમ, કઈ રીતે મિલન થશે? ત્યારે ચકોર કહે, મારું જીવન પર્યંત સવારથી સાંજ સુધી અને સાંજથી સવાર સુધી જ્યારે જ્યારે ચંદ્ર આકાશની અંદર હશે ત્યારે ચંદ્રની સામે હું તરસી નજરથી નિરંતર નિહાળતો રહે, ચંદ્રને જોતો રહીશ. ચંદ્રને પ્રેમ કરતા કરતા, ચંદ્રની સામે દ્રષ્ટિ કરતા કરતા મારી યુવાની પૂર્ણ થઈ. યુવાની પૂર્ણ થઈ, મિલન તો ન સંભવ બન્યું ને. છોડી દે. નહીં, સાંભળતો. ધીરે ધીરે મારી વૃદ્ધાવસ્થા અને ચંદ્રને હું પ્રેમ કરતો, ચંદ્રની સામે હું દ્રષ્ટિ કરતો રહીશ. વૃદ્ધાવસ્થા આવી ગઈ, મિલન તો ન થયું ને. ચકોર કહે છે, સાંભળ ભાઈ,
ચંદ્રની સામે મીટ માંડી માંડીને જોતો રહે, ચંદ્રની સામે પ્રેમની વર્ષા કરતો રહીશ. ચંદ્રને ખબર હોય કે ન હોય મને ખબર નથી, પણ હું હૃદયથી ચંદ્રને પ્રેમ કરું છું. અને ચંદ્રને પ્રેમ કરતા કરતા મારું મૃત્યુ થશે. મૃત્યુ થયું, મિલન તો ન થયું ને. હવે તું સાંભળ, ચકોર કહે છે મારું મૃત્યુ થશે અને કોઈ સજ્જન માણસ અહીંથી પસાર થશે, મારું શબ જોઈને તેને અગ્નિ સંસ્કાર આપશે અને મારા શબમાંથી રાખ થશે. અને ક્યારેક શંકરજી અહીંથી નીકળશે. શંકરજીને રાખ પ્રિય છે, ભસ્મ પ્રિય છે, વિભૂતિ પ્રિય છે. મારા શરીરમાંથી બનેલી ભસ્મ જ્યારે શંકરજી પોતાના મુઠ્ઠીમાં લઈ અને પોતાના ભાલમાં જ્યારે ધારણ કરશે ત્યારે ચંદ્ર સાથે મારું મિલન થશે. એ પંક્તિ પ્રીત જુઓ ચંદ્રને ચકોરની વખાણે, પ્રીત જુઓ ચંદ્રને ચકોરની વખાણે, હરિદાસ જળ વિના મિનતો મળેલી, હરિદાસ જળ વિના મિનતો મળેલી. ભૂલી ભાન ભૂલી જઈને આખડી રડેલી, ભૂલી ભાન ભૂલી જઈને આખડી રડેલી. ભક્તિની વાતો જેના દિલમાં રમેલી, ભક્તિની વાતો જેના દિલમાં રમેલી, ભક્તિની વાતો જેના દિલમાં રમેલી. કુમકુમ ચંદન લેપિત લિંગમ. ભગવાન શિવ પર કોઈ પ્રયોગ નહીં, યોગ કરો. पंकजहार सुशोभित लिंगम सहस्त्र कमल में हो रहे दारी किन्हीं परीक्षा तबे पुरारी. एक कमल भरो राखे जोई कमल नयन पूजन सहसोई. कठिन भक्ति कठिन भक्ति कठिन भक्ति कठिन भक्ति देखी प्रभु शंकर भये प्रसन्न दीक्षित वर. प्रणयाम रक्षाय त्रिपुर हर जागृति जगताम. કમલ પુષ્પોથી મહાદેવનું પૂજન કર્યું છે. તેથી તમે જો પ્રાચીન કોઈ શિવાલય હોય ને એ સરોવરના કિનારે હોય. શા માટે? સરોવરમાં સુંદર કમલ ખીલે છે અને કમલ પુષ્પોથી મહાદેવનું પૂજન થાય છે. અને થઈ શકે ત્યાં સુધી કોઈ પુષ્પો પર પગ ન મૂકો, કારણ કે પુષ્પોમાં લક્ષ્મીજીનો વાસ છે. ઘણા મેં સાધુ સંતોને જોયા છે, કોઈ પુષ્પો પર પોતાનો પગ ન મૂકે, પુષ્પો પગે ન કચરાય. આ લિંગાષ્ટકની પંક્તિ છે. કુમકુમ ચંદન લેપિત લિંગમ. ભગવાન મહાદેવને ચંદનનો લેપ કરો. અને ભગવાન વ્યાસે તો કહ્યું છે કે જે કોઈ મહાદેવને ચંદનનો લેપ કરે છે, લેપ મતલબ આખું લેપન કરવું ચંદન, પણ બજારમાં થયેલું આવેલું પડીકું નહીં, હાથે ચંદન ઘસવું પડે છે. અને જે માણસ નિત્ય મહાદેવને ચંદનનો લેપ કરે છે, નિત્ય રોજ, તેને ઇન્દ્ર પણ પરાજિત ન કરી શકે એવું સામર્થ્ય માણસમાં આવે છે. એ શિવલિંગની પૂજા છે. અને જે મહાદેવને ચંદનનો લેપ કર્યો હોય એ સાંજે એ ચંદનનો લેપ બધો પાત્રમાં ભરી લેવામાં આવે છે. આપણે તો બધું ઉરડ ઉરડ કરતો જાય, એ પરંપરા નથી. એટલી ભૂલ ભરેલી આપણી પરંપરા. એ તો વિદ્વાન આચાર્યો કહે કઈ રીતે મહાદેવનું પૂજન થાય, તેની પૂજાની પરંપરા કહે. જે શિવજી ઉપર ચંદન લગાડ્યું બધું ચંદન લઈ લેવામાં, પાત્રમાં એકત્ર કરવામાં આવે. પાત્રમાં એકત્ર કરેલું ચંદન એ ભગવાનના મહાદેવના ભક્તોને ચંદન આપવામાં આવે છે. અને એ ચંદન એ મહાદેવના ભક્તો પોતાના ભાલમાં લગાડે. જે રીતે